નમસ્કાર દોસ્તો, આજે આપણે છીએ સંસ્કારનગર અને સંસ્કારનગરની આ જગ્યાનું નામ છે શ્રી રામકૃષ્ણ મઠ. ચોંકી ગયા ને? ભુજની અંદર પણ રામકૃષ્ણ મઠનું બોર્ડ વાંચવા મળે છે. આપણે સૌ પરિચિત છીએ ભુજના રામકૃષ્ણ યુવક મંડળથી, અને હવે આ યુવક મંડળે આપણા માટે બહુ મહેનત કરી અને ભુજની અંદર આ મઠનું અવતરણ કરાવ્યું છે. તો સંસ્કારનગરમાં આવેલા આ મઠના વિશેષ વ્યક્તિઓ આજે આપણી સાથે હાજર છે અને આપણે એમની પાસે આ મઠ વિશે જાણીએ. આ મઠ ભુજના નાગરિકોને, ભુજના બાળકોને અને ભુજના લોકોને આગળ ઉપર કેવી રીતના મદદરૂપ થશે, કેવી રીતના પ્રેરણા કરશે, વગેરે વાતો આપણે જાણીએ. તો આપણી સાથે અત્યારે હાજર છે માનનીય મહારાજ સાહેબ, મઠના અધ્યક્ષ શ્રી સુખાનંદજી, શ્રી નિરૂપમભાઈ છાયા અને કેશવજીભાઈ ગોર સાહેબ, એ રામકૃષ્ણ યુવક મંડળના પ્રમુખ છે. તો સૌથી પહેલાં આપણે મહારાજ સાહેબ પાસે જ વાત સાંભળીએ કે સાહેબ, આ જે મઠ છે એ મઠ ભુજની અંદર આ જગ્યાએ આવવાનું શું કારણ થયું? કારણ તો શ્રી રામકૃષ્ણ યુવક મંડળ જ છે. એ લોકોએ ઘણા વર્ષોથી લગભગ 53 વર્ષ થઈ ગયા આ સ્વામી વિવેકાનંદની ભાવધારાને અનુસરીને આ લોકો કાર્ય કરતા હતા. અને એ લોકોએ બેલુન અત્યારે આટલી વાર ફોન ના આવ્યો, તમે જોયું ને? લાઈટ સ્ટાર્ટ કરીને ફોન આવ્યો. જી, શ્રી રામકૃષ્ણ યુવક મંડળ 53 વર્ષથી કામ કરે છે. અને આ લોકોએ બેલુમઠને આવેદન કર્યું હતું કે અમે આ શ્રી રામકૃષ્ણ યુવક મંડળ અમે અમારી કંઈ પ્રોપર્ટી છે બધી બેલુમઠને સોંપવા માંગીએ છીએ. તો બેલુમઠે મને પ્રતિનિધિ હિસાબે મોકલ્યો છે. 2 વર્ષ થઈ છું. અત્યારે અમારે બધા કાગળિયા બધા જે કામ હતું બધું પૂરું થઈ ગયું. અને બસ કાલે 29 મેથી આ લોકો અમને બેલુમઠથી પણ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી શ્રીમદ સ્વામી બોધ સારાનજી મારે વધારે છે કાલે. અને એના હાથે આ લોકો પોતાને બધી સંપત્તિ દસ્તાવેજ બધાને અર્પણ કરશે. અને હું પ્રતિનિધિ હિસાબે અહીંયા છું. તો હવે અમે અહીં રહીને રામકૃષ્ણ મઠ ભુજ શરૂ કરીએ છીએ. દોસ્તો, આપ સૌ જાણતા હશો કે બેલુર મઠ એટલે એ મઠ કે જે મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી અને દુનિયાના સૌથી મોટા હિન્દુસ્થાનોમાં એ મઠનું સ્થાન છે. સાહેબ, જે ભુજનો મઠ છે એ ભુજના મઠમાં શું શું વિશેષતાઓ છે આપણે જોઈ શકીએ? જરૂર જરૂર. તમે કેવું પુસ્તકાલય છે? જી કેશવજીભાઈ. હા, આજે 1999માં અહીં અમે સંસ્કારનગરમાં આવ્યા ત્યારે અહીંયા રામકૃષ્ણ પ્રાર્થના મંદિર બનાવ્યું અને સાથે સાથે વિવેકાનંદ સાર્વજનિક પુસ્તકાલય બનાવ્યું. જે તો દોસ્તો, આ એ વિવેકાનંદ સાર્વજનિક પુસ્તકાલય આજે અહીંયા આવીને ઊભું છે, જે ક્યારેક એક નાના ઓરડામાં ચાલુ થયું હતું. અને સાથે સાથે એક શારદા ચિકિત્સાલય, મહા શારદા ચિકિત્સાલય પણ તે વખતે જ શરૂ કર્યું, જે આટલા વર્ષોથી અહીં સાંજે ચાલે છે. અને આ બધી પ્રવૃત્તિઓ પણ અહીં બીજી ચાલે છે. તો આ છે શ્રીમાં શારદા દેવી ચિકિત્સાલય. આ ચિકિત્સાલયમાં શેની ચિકિત્સા થાય છે, શું કામ થાય છે? આમ જનરલ ઓપીડીની જેમ આપણે એની સારવાર માટે આવતા હોય કે જે દવા લેવા માટે કે નહીં, પણ એ દરમિયાન આખા વર્ષ દરમિયાન એની અંદર મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે. દર વર્ષે 2 નેત્રયજ્ઞ પણ યોજવામાં આવે છે. અને એના મારફતે એમ કે મોતિયાના ઓપરેશન ફ્રી ઓફ કરી આપવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી આ નેત્રયજ્ઞ યોજાય છે. 14 વર્ષથી નેત્રયજ્ઞનું કામ થાય? 14 વર્ષથી નેત્રયજ્ઞ યોજાય છે. મેડિકલ કેમ્પ, આયુર્વેદિક નિદાન કેમ્પ એ બધા ગોઠવવામાં આવે છે. અને એ પ્રવૃત્તિઓ પણ સાથે ચાલુ છે. અને દર મહિને જરૂરિયાતમંદ 35 કુટુંબોને અમે રાશન કીટ અર્પણ કરીએ છીએ. અને એ રાશન કીટ પણ બે મેમ્બરને ચાલે આખો મહિનો એટલી રાશન કીટનો અમે અહીંયા દર મહિને આપીએ છીએ. અને દર રવિવારે અત્યાર સુધી અમે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ પ્રસાદ પણ આપતા હતા, જે કોવિડને કારણે થોડું હમણાં બંધ છે.
તો દોસ્તો કેશવજીભાઈ આપણે વાત કરી કે શું શું સેવાકીય પ્રવૃત્તિઓ રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા થાય છે. આપણી સાથે નિરૂપમભાઈ છે, સંસ્થાના બહુ જ જૂના અને પાયાના પથ્થર કહી શકાય એવા સભ્ય, અને બહુ અલગ અલગ જવાબદારી એમણે અત્યાર સુધી લીધી હશે. અત્યારની આપણી શું જવાબદારી છે? અત્યારે હું કારોબારી સભ્ય છું. જી. પણ જે કેશવભાઈએ વાત કરી એના સંદર્ભમાં મારે ટૂંકમાં જ કહેવાનું મન થાય કે આજે આખું સંકુલ વિકસ્યું એમાં મનુષ્યના આધ્યાત્મિક, દાખલા તરીકે આ પ્રાર્થના ખંડ છે, અહીંયા બધી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થાય છે, સ્વામીજીઓના વ્યાખ્યાનો થાય છે, અને ત્રણેય શ્રી રામકૃષ્ણ દેવ, શ્રી મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદની જયંતિઓની ઉજવણી, તે વખતે હોમ હવન બધું થાય છે. ને અત્યારે તો આ સ્વામીજી આવ્યા પછી દર રવિવારે એક વિશેષ પૂજા લોક કલ્યાણ અર્થે કરવામાં આવે છે. એટલે આ એક આધ્યાત્મિક વિકાસનું સ્થાન છે. આ ચિકિત્સાલય છે એ શારીરિક વિકાસ માટેનું સ્થાન છે, અને આ જે પુસ્તકાલય છે એ મનુષ્યના માનસિક વિકાસ માટેનું માધ્યમ બને એવી કલ્પના છે. એટલે અહીંયા મનુષ્યના વિકાસના 3 પાસા, આધ્યાત્મિક, માનસિક અને શારીરિક, એ થાય એ આની પાછળની દૃષ્ટિ રહેલી છે. બહુ સરસ. તો અત્યારે આપણી સાથે સંસ્થાના વિશેષ લોકો પણ હાજર છે. મારા રાજકોટથી પધાર્યા છે અમારે. જી. બે શબ્દો બોલો. હા, ના, અમારે અત્યારે ખૂબ આનંદનો વિષય છે કે ઘણા બધા સંતો અહીંયા પધાર્યા છે. રાજકોટથી મહારાજ આવ્યા છે, નિરૂપમ મહારાજ, ત્યાંથી યજ્ઞેશ મહારાજ તો ભુજના જ છે, એ પધાર્યા છે. અને આપણે રાજકોટથી કાલે નિખિલેશ્વરજી આવશે, લીંબડીથી ત્યાંના અધ્યક્ષ આવશે, ત્યારથી વડોદરાના અધ્યક્ષ પણ આવશે, અને આપણે અમદાવાદના અધ્યક્ષ પણ આવી ગયા છે. તો આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આ બધા સંતો અહીંયા પધારે, એના પગલાં થાય છે આપણા કચ્છ ભૂમિમાં, એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. જી સાહેબ. સાહેબ સાથે વાત કરી પછી એક વખત યજ્ઞેશ. જી. અત્યારે ફેસબુક પર લાઈવ ચાલુ છે, તો આપને ખાસ એ પૂછવા માટે અમે લોકો આવ્યા છીએ કે ભુજની અંદર આવું એક મોટું કેન્દ્ર બન્યું છે રામકૃષ્ણ મઠનું, તો ભુજના નાગરિકોને આ રામકૃષ્ણ મઠ આગળ ઉપર કેવી રીતના મદદ કરશે, કેવી રીતના એમને આગળ લઈ જવામાં ઇન્સ્પિરેશન આપશે, પ્રેરણા આપશે, શું શું કાર્ય કરશે, એ વિશે આપ શું કહેશો? રામકૃષ્ણ મઠના તો ઘણા બધા સેવા પ્રકલ્પો હોય છે. અહીંયા એકચ્યુઅલી અમારા મઠ મિશનમાં અમારો નિયમ છે, અમે જે બધા કામ કરીએ છીએ એ અમે સોશિયલ વર્ક નથી, સેવાના કામ અમારી સાધના છે. તો સ્વામી વિવેકાનંદે જે કહ્યું હતું આત્માનો મોક્ષાર્થમ જગત હિતાય છે, એ અને શિવ જ્ઞાનથી જીવ સેવા, આ બે આદર્શથી રામકૃષ્ણ મઠ મિશનના બધા જ કેન્દ્રો કામ કરે છે. આપણે અહીંયા હું અત્યારે પોરબંદરમાં છું, પોરબંદરને 25 વર્ષ થઈ ગયા કેન્દ્રમાં, તો ત્યાં પણ છેલ્લા 25 વર્ષથી આંખોનો કેમ્પ, પછી ગરીબ બહેનો માટેનું સીવણ વર્ગ, અહીંયા મૂલ્યલક્ષી કેળવણી માટેના વર્ગો આપણે ત્યાં લગભગ 5 થી 7 હજાર છોકરા છોકરીઓ દર વર્ષે આવે. હમણાં કોરોના પિરિયડમાં થોડો સ્લેક પિરિયડ ગયો, અને ત્યારબાદ દવાખાનું છે, દર મહિને 40 કેટરેક ઓપરેશન આપણે ફ્રી કરીએ છીએ. લાઇબ્રેરી ડિસ્ટ્રિક્ટની સૌથી સારી લાઇબ્રેરી આપણી છે, એટલે લોકો લાભ લઈ શકે આધ્યાત્મિક જીવનનો, સાથે સાથે સામાજિક જીવનનો પણ પોતાનો અહીંયા લાભ લઈ શકે મઠ મિશનના કેન્દ્રમાં. તો એના માટે મઠ મિશનના લગભગ 200 બ્રાન્ચ છે આખા ભારતમાં, અને હજી પણ વધારે થવાની છે. તો મને આશા છે, કારણ કે ભુજનો જ હું છું, અને નાનપણથી જ અમારી બહુ એક ઈચ્છા હતી કે રામકૃષ્ણ મઠનું કેન્દ્ર શરૂ થાય, એ આજે આટલા વર્ષો પછી પૂરું થયું અમારી ઈચ્છા. તો ખૂબ ખુશીની વાત છે કે ભુજની અંદર પણ 200માંની એક બ્રાન્ચ રામકૃષ્ણ મઠની ચાલુ થઈ છે. મારે ખાસ વાત એ પૂછવાની થાય કે જે લોકો આધ્યાત્મિક રીતે પીપાસુ છે એવા લોકો માટે મઠ આગળ ઉપર શું કરવા ધારે છે? અહીંયા આધ્યાત્મિક શિબિર થતી હોય છે, પ્રવચનો થતા હોય છે, ગીતા પ્રવચન, પછી રામકૃષ્ણ દેવ, શારદા દેવી, સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પરના પ્રવચનો થતા હોય છે. સ્વામીજીઓ આવશે, આધ્યાત્મિક શિબિર, આ બધું થતું હોય છે, ધ્યાન શિબિર, અને અહીંયા મંત્ર દીક્ષા પણ થાય છે, જેને આપણે ઇનિશિએશન કહીએ, ગુરુ કરવાની જે છે એ પણ અહીંયા થઈ ગઈ. હમણાં થોડા દિવસ પહેલાં થઈ હતી,
એટલે એ બધો અધ્યાત્મનો માર્ગ છે, સાથે સાથે સેવાનો માર્ગ પણ ચાલુ છે. સેવા અને આધ્યાત્મ એ બે મૂળ માર્ગો જે સંસ્થાએ લીધેલા છે એ અને એક સમજવા જેવી વાત એ છે કે રામકૃષ્ણ યુવક મંડળને 50થી વધારે વર્ષ થઈ ગયા છે, 53 વર્ષ થયા. 24મી મે 1969ના રામકૃષ્ણ યુવક મંડળની સ્થાપના થઈ અને યોગાનુયોગ બેલુર મઠની સ્થાપના 1 મે 1897 1 મે 1897ના બેલુર મઠની સ્થાપના થઈ. એની 125 વર્ષ થાય છે. એટલે 50 વર્ષ અને 125 વર્ષની યાત્રાનો આ સમન્વય છે, એનો સુભગ સંયોગ આજે સધાયેલો છે ને એ નિમિત્તે અહીંયા બેલુર મઠનું પદાર્પણ થઈ રહ્યું છે એ બહુ આનંદની વાત છે. અને બીજી જે વસ્તુ મને મહત્ત્વની લાગી છે એ છે કે સ્વામી વિવેકાનંદે બહુ વ્યાપક રીતે, એની દૃષ્ટિ તો બહુ વ્યાપક હતી કે પૂર્વ અને પશ્ચિમનો સમન્વય કરવો, પણ હું એને નાના સ્વરૂપમાં પણ આ રીતે જોઉં છું કે બંગાળ છે એ આપણા ભારતના પૂર્વ ભાગમાં આવેલું છે, ત્યાં બેલુર મઠ છે કલકત્તામાં, અને કચ્છ છે એ ગુજરાત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના પશ્ચિમ છેડે આવેલું સ્થળ છે. એટલે આ રીતે સ્વામી વિવેકાનંદે જે ભલે એને વ્યાપક સંદર્ભમાં દૃષ્ટિ આપી હતી, પણ હું જરાક આ દૃષ્ટિએ પણ હું જોઉં છું કે પૂર્વ અને પશ્ચિમનો અહીંયા સંયોગ થઈ રહ્યો છે, સમન્વય થઈ રહ્યો છે. આ એક બહુ મોટી વાત છે. જી કેશવજીભાઈ, આપ સંસ્થાને બતાવી શકશો? આ તો લેવાઈ ગયું ને, અંદર નથી ગયા, બહાર. તો અંદર પછી લઈ લે. હા, એટલે મને તો અંદર જવાની પરવાનગી હોય. હજી પ્રાર્થના શરૂ નથી. આ શું જગ્યા છે? અહીંયા સાધુ નિવાસ અને નીચે ડાઇનિંગ હોલ ને કિચન ને એ બધું ગોઠવવામાં આવ્યું. ત્યારે જ આ બધું નવું કન્સ્ટ્રક્શન થયું. દોસ્તો, આ સાધુ નિવાસ છે અને અહીંયા જે લોકો પણ પ્રવચન માટે કે બહારથી જે લોકો પણ સંન્યાસીઓ આવે એ માટે વ્યવસ્થિત સગવડ છે. બહુ સરસ બાઇક મળી ગયા. આપણી સાથે અત્યારે આદિપુરના Designated. જે ડેઝિગ્નેટેડ કે સૂચિત મઠ છે એમના પ્રભારી અધ્યક્ષ શ્રી બકુલ મહારાજ છે. સાહેબ, આદિપુરની આપણી પ્રવૃત્તિ વિશે આપ વાત કરો. આદિપુરમાં અમે 6 માર્ચ 2022થી આવ્યા છીએ. તો શરૂઆતમાં જ અમે ત્યાં સપ્તસતી હોમ રાખ્યો હતો. તો એનાથી એક વાતાવરણ બંધાણું અને એક જમીનની શુદ્ધિકરણ થાય એ બધું હેતુ. તો એમાં પણ ભક્તોએ હર્ષપૂર્વક ભાગ લીધો. પછી અમે અમારા એક સુવિખ્યાત ગાયક આવ્યા હતા, સ્વામી કૃપાકાનંદજી મહારાજ, એનો પણ સુંદર સંગીતનો પ્રોગ્રામ બધાએ માણ્યો. પછી બાળકો માટે મૂલ્યલક્ષી કેળવણીનો 5 દિવસનો સમર કેમ્પ રાખ્યો હતો. એમાં પણ લગભગ 75 જેટલા બાળકોએ હર્ષભેર ભાગ લીધો હતો. આવી નાની મોટી પ્રવૃત્તિઓને રેશન કીટ અમે 3 મહિનાથી ગરીબ કુટુંબોને 10 કુટુંબોને અમે રેશન કીટ પણ આપીએ છીએ. આવી રીતના નાની નાની સેવાની સરવાણી અત્યારના ચાલુ છે. અત્યારના નામ રામકૃષ્ણ સેવા કેન્દ્ર આદિપુર છે, પરંતુ ચેરિટેબલ મિશનમાં બધું કાર્યવાહી ચાલુ છે. તો ભગવાનની ઈચ્છાથી રામકૃષ્ણદેવ સ્વામી વિવેકાનંદની કૃપાથી લગભગ 5-6 મહિનામાં રામકૃષ્ણ મઠ બેલુરના નામે આદિપુરમાં પણ એક આવું જ ભુજ જેવું સુંદર સેન્ટર તૈયાર થશે એવી આશા છે. તો એનો અર્થ એ થયો કે ભુજની અંદર અને આદિપુરમાં 2 જગ્યાએ એક સક્ષમ સંપૂર્ણ કહેવાય એવા રામકૃષ્ણ મઠના કેન્દ્રો ઊભા થઈ રહ્યા છે. ભુજનું આપણી નજર સમક્ષ છે અને ટૂંક સમયમાં આદિપુરમાં પણ એ થઈ જશે. તો કચ્છના લોકો માટે આ ખૂબ ખુશીની વાત છે. હાલે હાલે
રસોઈ કરતા રહ્યો. હાલે કે ચાલો દવા. પકડવા મુશ્કેલ છે. જાઓ. હા દોસ્તો, તો સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન એવું રામકૃષ્ણ મઠ ભુજની અંદર આપણા સૌ માટે સાક્ષાત છે. આ મઠ અસ્તિત્વમાં આવ્યો એની પાછળ ભુજના ઘણા બધા નાગરિકો, કેશવજીભાઈ જેવા, નિરૂપમભાઈ જેવા, બીજા પણ અન્ય ઘણા બધા નામી અનામી લોકોની મહેનત છે, એમની આસ્થા છે અને એમની ઈચ્છા છે કે જે કારણે આવી એક વિશેષ અને સરસ સંસ્થા ભુજના લોકોને આજે મળી છે. કેશવજીભાઈ, ભુજના નાગરિકોને આપ શું કહેવા માગશો? ભુજના નાગરિકોને અમને 53 વર્ષ સુધી જે સહયોગ મળ્યો છે એવો જ સહયોગ રામકૃષ્ણ મઠને પણ આપે અને મળે એવી અમે એમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર. નિરૂપમભાઈનો પણ ખાસ ખાસ આભાર, કેમ કે એમના પ્રયત્નોથી આજે અહીંયા આ વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું. તો દોસ્તો, આ વિડીયોને ખાસ બધા જોજો અને દરેકે ભાવક સુધી પહોંચાડજો કે જેમને આ રામકૃષ્ણ મિશનના મઠથી આધ્યાત્મિક અને માનસિક અને એમને શારીરિક ફાયદો મળી શકે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.